હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી. અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે લોકો જોઈ શકો છો કે શુભમ ઓફિસથી આવી ગયો છે અને તેના હાલ શું છે હું તમને બતાવવા જઈ રહી છું. અને હું પૂછું કે આવા હાલ આજે તારા કેમ થયા છે? શુભમ, કેમ તું આટલો બધો ભીનો થઈ ગયો? જવા દે ને યાર. મેં તને આજે રેનકોટ બેગમાં આપ્યો તો રેનકોટ તે પહેર્યો નહીં. અરે આજે જવા દે ને, ચીટિંગ થઈ ગઈ મારી જોડે. શું થયું? હું જ્યારે ઓફિસ થી નીકળ્યો ને તો બિલકુલ વરસાદ નહોતો. તો હું મારી ધૂનમાં છે ને હું આવતો તો એકદમ બિંદાસ. બરાબર. અને અચાનક હું છે ને રાંભા પોચો આવ્યો ને તો થોડા છાંટા પડ્યા. મને એવું લાગ્યું કે એક વાદળ રહેશે તો થોડા છાંટા પડીને જતું રહેશે. મેં રેનકોટ પહેર્યો નહીં અને પછી હું જેમ આગળ આવ્યો ને ભમરિયા પહોંચ્યો એકદમ ફૂલ વરસાદ ચાલુ. બરાબર. એટલે એક જ વરસાદમાં મને પલાળી દીધો અને રેનકોટ પહેરવા માટે ટાઈમ નો આપ્યો. તો આજે મેઘરાજાએ છે ને મારી જોડે આવી ચીટિંગ કરી. બરાબર. પણ વાંધો નહીં, હું આજે બહુ ખુશ થયો કેમ કે મારી બહુ ઈચ્છા હતી કે હું આજે પલ્લીને ઘરે જાઉં અને આજે મેઘરાજાએ મારી ઈચ્છા પૂરી કરી. એમાં એવું હતું કે એની જોડે રેનકોટ તો હતો, એની જોડે સમય પણ હતો, પણ એને ભીનું જ થવું હતું એટલે ખાલી એવું કહે છે કે ટાઈમ મળ્યો નહીં. તો હું ફ્રેશ થઈ ગયો છું. તો ચાલો હવે આપણે જઈએ પૂજાની મમ્મી અને પપ્પાની મુલાકાત લેવા કે તે શું કરી રહ્યા છે. મમ્મી, કેમ ખુશ છું તું આજે? બહુ ખુશ છું બેટા. કેમ? કારણ કે નીચેનો ગણપતિ છે ને, હા, ત્યાં મહિલા મંડળના ભજન રાખ્યા છે અમારા. પણ આજે તો વરસાદ બહુ જ છે અને હજી વરસાદ ચાલુ જ છે, તો તમે ભજન ક્યાં કરશો? જોઈએ શું થાય છે. તો આજે અમારા ફ્લેટમાં મહિલા મંડળના ભજન રાખ્યા છે એટલે આજે મમ્મી બહુ જ ખુશ છે. તો હવે આપણે જઈશું પપ્પા પાસે કે પપ્પા શું કરી રહ્યા છે. જોઈ શકો છો કે પપ્પા અત્યારે દુઃખી હાલતમાં બેઠા છે. પપ્પા, હા બેટા. કેમ દુઃખી છો? બેટા શું કરું, નીચે ગયો અને વરસાદ ચાલુ થયો એટલે ઉપર આવ્યો, કંટાળો આવે છે. પછી નીચે વરસાદ ચાલુ છે, જવું ક્યાં? હા, વરસાદ તો ચાલુ છે ક્યારનો. તમે લોકોએ જોયું કે પપ્પા એટલા માટે દુઃખી છે કેમ કે વરસાદ આવે છે અને વરસાદના લીધે તે નીચે જઈ નથી શકતા. તો હવે આપણે પૂજા પાસે જઈશું કે પૂજા શું કરી રહી છે. પૂજા, હા, શું કરેશ? મોબાઈલ. શું છે આજે જમવામાં? જમવામાં શું હશે તું વિચાર કર. જમવામાં હશે કે આજે બહારનું આજ મસ્ત મજા આવે એવું? શું હશે પણ? પીઝા હશે આજે. બરાબર. શું બરાબર, પીઝા છે? હા. હા તો લાવો, ચલો ખાઈ લઈએ, ભૂખ લાગી. તો નથી, પણ આજે છે ડુંગળી બટેકાનું શાક, મોરી ખીચડી અને ભાખરી. આજે જમવામાં તો આ બનાવ્યું છે, પણ તે હવે પીઝા કીધા છે એટલે હવે હું ખાવાનું છું પીઝા. એટલે મેં કહી દીધું છે કે હા, એટલે હવે પીઝા આવશે જ, કંઈ પણ થાય. તો મારાથી ભૂલમાં મોઢામાંથી નીકળી ગયું છે પીઝા. તો હવે મારે પીઝા ખવડાવવા જ પડશે કેમ કે અમારા ઘરમાં પૂજા સામે ભૂલમાં પણ કશું ના બોલાય ને તો એ ખવડાવવું જ પડે અમારે. વરસાદ બહુ આવી રહ્યો હતો અને વરસાદની સાથે સાથે પવન પણ ઘણો હતો. એના લીધે વરસાદના જે ટીપા હતા ત્યાં સોફામાં આવતા હતા, એટલા માટે મેં બારી બંધ કરી દીધી છે. તો અત્યારે અમે લોકોએ જમી લીધું છે. અત્યારે વાગ્યા છે 9 અને મેં પીઝાનું કીધું હતું એટલે પૂજાને પીઝા ખવડાવવા જવાનું છે. પણ વરસાદ બહુ આવી રહ્યો છે તો હું રાહ જોઉં છું અને પૂજા જે છે તે પીઝાની રાહ જોઈને બેઠી છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી અમે લોકોએ પીઝા ખાઈ લીધા છે. તો આપણે પૂજાને પૂછશું કે કેવા રહ્યા પીઝા. પૂજા, કેવા રહ્યા પીઝા આજે? સારા જ રહ્યા ને પીઝા. તો હું આવી ગયો છું હવે ઉપર અને આજે સાંજે બહુ સારું આયોજન કર્યું હતું અમારા ફ્લેટમાં. આજે અમારા ફ્લેટમાં ગણપતિ દાદાના ભજન રાખ્યા હતા અને ભજન બહુ મોડા સુધી ચાલ્યા હતા. અત્યારે વાગે છે રાતના 12:30. તો આજનો દિવસ બહુ સારો હતો અને આજે બહુ જ મજા આવી અમને લોકોને. આજે બસ થોડુંક તકલીફ એ હતી કે આજે વરસાદ બહુ જ હતો અને વરસાદ કન્ટિન્યુ ચાલુ જ હતો. તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે અમારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય બહુચર.